હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ચણા મેથી અને કેરીનું ખાટું અથાણું. આ અથાણું હું દર વર્ષે બનાવું છું અને એની પાછળ એક બહુ મોટું કારણ છે કે મેથી છે તે મારા ઘરમાં કોઈ ખાતું નથી. તો આ રીતે આપણે અથાણાના બહાને મેથી ખવાય. તો આ અથાણું હું કમ્પલસરી બનાવું છું અને બધા જ અથાણામાં સૌથી ટેસ્ટી અને હેલ્ધી અથાણું આ જ હોય છે, કારણ કે આ અથાણામાં આપણે ચણા અને મેથી વાપર્યા હોય છે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને આ અથાણું હું ઘરે જ મસાલો રેડી કરી અને બનાવવાની છું, તો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને આ અથાણું તમે પણ આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું બનીને રેડી થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણે શરૂ કરીશું ચણા મેથી અને કેરીનું હેલ્ધી અને ટેસ્ટી એવું અથાણું બનાવવાનું શરૂ કરીએ. તો ચણા મેથી અને કેરીનું અથાણું બનાવવા માટે મેં કેરીને આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધી છે. અને હવે આપણે કેરીમાં અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી અને કેરીને મિક્સ કરી અને 8 થી 10 કલાક જેવું રહેવા દઈશું. એટલે કેરીમાંની જે ખટાશ છે તે બધી જ નીકળી જશે અને અથાણું ખૂબ જ ટેસ્ટી એવું બનીને રેડી થશે. તો આ રીતે મિક્સ કરીને 8 થી 10 કલાક માટે આપણે રહેવા દઈશું. હવે એક બાઉલમાં અહીંયા મેં 100 ગ્રામ જેટલી મેથીને પલાળી લીધી છે. તો મેથીને પણ આપણે 4 થી 5 કલાક જેવી પલાળી અને રહેવા દેવાની છે. સાથે 100 ગ્રામ જેટલા ચણા લઈ લીધા છે. તો ચણાને પણ મેં 10 કલાક જેવું પલાળી લીધું છે. તો 200 ગ્રામ કેરી અને સામે 100 ગ્રામ મેથી અને 100 ગ્રામ ચણા એ રીતે આપણે માપ લેવાનું છે. તો 8 થી 10 કલાક થઈ ગયા છે અને મેથી સારી રીતે ફૂલી ગઈ છે. તો મેં એક દિવસ પહેલા ખાટું અથાણું બનાવ્યું હતું, એનું કેરીનું પાણી છે તે રાખી મૂક્યું હતું. તો એ કેરીના પાણીમાં આપણે આ મેથીને આ રીતે ગાળી અને ડુબાડી દઈશું ફરીથી 2 થી 3 કલાક માટે. અને સાથે આપણે ચણાને પણ ગાળી દઈશું અને ચણાને પણ મીઠા હળદરના કેરીના પાણીમાં ડુબાડી દઈશું, જેથી ખટાશ છે તે મેથી અને ચણામાં પણ એડ થઈ જશે. અને આ ચણા અને મેથીને આપણે 2 થી 3 કલાક જેવું કેરીના મીઠા હળદરવાળા પાણીમાં રહેવા દેવાનું છે. તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું. એટલે કેરીનું જે પાણી છે તે મેથી અને ચણામાં દરેક જગ્યાએ આ રીતે આપણે એડ થઈ જશે. અને કેરીના પાણીમાં ચણા અને મેથીને પ્રેસ કરી અને ફરીથી 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. તો હવે 10 થી 12 કલાક થઈ ગયા છે અને કેરીમાં મીઠું હળદર સારી રીતે ભળી ગયા છે. તો કેરીને આ રીતે ગાળી અને આપણે કોટનમાં સારી રીતે સૂકવી લઈશું. તો આ ટુકડાને આપણે 4 થી 5 કલાક માટે સૂકવવાના છે, જ્યાં સુધી કેરીનું મોઇસ્ચર ન નીકળે ત્યાં સુધી. જો કેરીમાંથી મોઇસ્ચર નહીં નીકળે તો અથાણું બગડવાના ચાન્સીસ છે. એટલા માટે આપણે કેરીને એકદમ ડ્રાય નહીં, પરંતુ કેરીનો ટુકડો આપણે દબાવીએ તો તેમાંથી પાણી ન નીકળવું જોઈએ તેવા આપણે સૂકવવાના છે. સાથે ચણા અને મેથીને પણ આપણે ગાળી અને કોટનમાં સૂકવી લઈશું, જેથી કરીને ચણા અને મેથી પણ અથાણું બનાવવા માટે સુકાઈને રેડી થઈ જશે. તો આ રીતે મેં જ્યાં કેરી સૂકવી છે ત્યાં જ ચણા અને મેથીને પણ સૂકવી લીધા છે. અને ચણા મેથી કેરી બધું જ આપણે ઘરમાં જ સૂકવવાનું છે, તડકામાં સૂકવવાનું નથી. જરૂર પડે તો તમે ધીમો ધીમો પંખો ચાલુ કરી શકો છો, પરંતુ તડકામાં સૂકવવાની કોઈ જરૂર નથી. તો ચણા મેથી અને કેરી 4 થી 5 કલાક માટે સારી રીતે સુકાઈ ગયા છે. તો હવે આપણે તેનો મસાલો બનાવી લઈશું. તો ચણા મેથી કેરીના અથાણા બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે. સાથે 50 ગ્રામ જેટલા રાયના કુરિયા લઈ લીધા છે. તો જે આપણે ખાટા અથાણા બનાવતા હોઈએ છીએ તેમાં મેથીના કુરિયા હંમેશા રાયના કુરિયાથી ડબલ અથવા તો અડી ગણા હોય છે. સાથે 2 ચમચી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. તો મીઠું મિત્રો સહેજ આગળ પડતું રાખશો તો પણ ચાલશે, જેથી અથાણા આપણા બગડશે નહીં.
અને હવે મેં 5 થી 6 ચમચી જેટલું સરસ્યું ગરમ કરી અને આ રીતે રાઈના કુડિયા ઉપર આવે તેવું કરી અને મસાલામાં ઉમેરી દીધું છે અને 5 મિનિટ જેવું આપણે મસાલાને થાળીથી ઢાંકી દઈશું. અને 5 મિનિટ થઈ ગઈ છે અને તેલ સારું ઠંડુ પડી ગયું છે અને મસાલામાં મિક્સ થઈ ગયું છે સરસ્યું. તો 2 ચમચી જેટલી અધકચરી વાટેલી વરિયાળી અને 100 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને મસાલાને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો મરચું મિત્રો આપણે લાસ્ટમાં જ ઉમેરવાનું છે, જેથી કરીને સરસ્યું ગરમ હોય તો મરચું કાળું ન પડી જાય. એટલે સરસ્યું એકદમ ઠંડુ થાય પછી જ આપણે મરચાંને ઉમેરવાનું છે. હવે તૈયાર કરેલા મસાલામાં આપણે ચણા અને મેથીને ઉમેરી લઈશું આ રીતે અને સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે આપણે કેરીને પણ ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો આ અથાણું મેં ઘરે જ મસાલો બનાવીને રેડી કર્યું છે. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું બનીને રેડી થયું છે. તો તમે પણ આ રીતે મિત્રો ટ્રાય કરજો. અને હવે આપણે આ અથાણાને એક મોટી તપેલીમાં ભરી અને 8 થી 10 કલાક જેવું રહેવા દઈશું. અને ત્યારબાદ આપણે તેને ડબ્બામાં ભરી પ્લાસ્ટિકની બરણીમાં ભરી અને ગરમ કરીને ઠંડુ પાડેલું સરસ્યું ઉમેરવાનું છે. તો તમે મિત્રો સરસિયાની જગ્યાએ તેલ પણ ઉમેરી શકો છો, પણ હું બધા જ અથાણા સરસિયામાં બનાવું છું. તો મેં અહીંયા સરસ્યું ગરમ કરીને રાખ્યું છે. તો આને 8 થી 10 કલાક થશે પછી હું બોટલમાં ભરી અને સરસ્યું રેડી દઈશ. તો આ રીતે 8 થી 10 કલાક થઈ ગયા છે અને હવે હું તેને પ્લાસ્ટિકની બોટલમાં ભરી રહી છું, આ રીતે પ્લાસ્ટિકની બરણીમાં. અને બધું જ અથાણું આપણે પ્લાસ્ટિકની બરણીમાં ભરાઈ ગયા પછી તેને આ રીતે આપણે પ્રેસ કરી લઈશું, એટલે બરણીમાં જે હવાનો ભાગ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ આપણે ગરમ કરીને ઠંડુ પાડેલું સરસ્યું ઉમેરી લઈશું. તો આ રીતે આપણું આ અથાણું સરસ્યું ઉમેર્યા બાદ 3 થી 4 દિવસ પછી ખાવા માટે રેડી છે. તો સરસ્યું આપણે અથાણાના ઉપર 1 આંગળી જેટલું ભરીશું, એટલે અથાણા આપણા બગડશે નહીં અને ખૂબ જ સારા રહેશે આખા વર્ષ માટે. તો મિત્રો રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ.